Okay friends, we are learning Unit 1, Key to Heaven. We have learnt a starting portion of the lesson in the last video. Today, let's go on. Scene 1, I am asking some questions from scene 1. Who were waiting for the king? Tenali Raman, courtier 1 and courtier 2 were waiting for Tenali Raman. Why some of the courtiers were not present in the court? Some of the courtiers were not present in the court because there was a sadhu from Himalaya in the city and they have gone there in the camp of the sadhu. What did king discuss about? What did king want to discuss about? The king wanted to discuss about the new road projects. Who told the king that the courtiers had gone to the camp of the sadhu? Tenali Raman. Who is the main character of this play? Tenali Raman is the main character of this play. Let's go on. In scene 1, Tenali Raman and the king discuss alone without courtiers about sadhu, and then we start the scene 2. Scene 2, the village. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. Scene 2, એક ગામનો સીન છે. A sadhu with a long beard, લાંબી દાઢીવાળા એક સાધુ and saffron kurta અને ગુલાબી કલરના કુર્તાવાળા સાધુ ઝાડ નીચે ઓટલા ઉપર બેઠેલા છે. Sitting on a platform under a tree. His eyes are closed. તેમની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. કેટલાક લોકો તેઓ તેમની આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે તેવી રાહ જોઈ રહ્યા છે. And Tenali Raman enters, stand among the people. લોકો જે ઉભેલા છે એમની વચ્ચે તેનાલી રામન પ્રવેશ કરે છે. તો સીન 2 માં ગામનો સાધુનો સીન છે. ઓટલા ઉપર ઝાડ નીચે સાધુ બેઠેલા છે. લોકો આજુબાજુ ટોળે વળેલા છે. બધા લોકો એવી રાહ જુએ છે કે આ સાધુ મહાત્માની જે પવિત્ર આંખો છે એ ખુલે અને એમની નજર જો આપણા ઉપર પડે તો એમના આશીર્વાદ આપણને મળે અને આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. ગામડાઓમાં લોકો આવી અંધશ્રદ્ધાઓમાં માનતા હોય છે. દેવ દેવી ભગવાન એમાં શ્રદ્ધા રાખવી, પણ વ્યક્તિમાં વધારે પડતી શ્રદ્ધા ના રાખવી. વ્યક્તિના વિચારો સારા હોય તો એ વ્યક્તિ માટે માન રાખવું, એ વ્યક્તિના વિચારોનું પાલન કરવું, પણ વ્યક્તિ માટે વધારે ભાવ દર્શાવવાની કોઈ જરૂર હોતી નથી.
વિલેજર 1 से સાયલેન્સ લુપ્ત થાય, શાંતિ રાખો, ત્યાં જુઓ, ત્યાં જુઓ. The great saint is opening the divine eyes. મહાન સંત તેમની દિવ્ય ચક્ષુઓ, તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. The great saint is opening the divine eyes. Divine, દિવ્ય, અલૌકિક, પૃથ્વી ઉપર ન હોય તેવું, માત્ર દેવોના સ્વર્ગમાં જ હોય એવું, અલભ્ય, રેર, બહુ મુશ્કેલથી મળી શકે તેવું, હોલી, પવિત્ર. મહાત્મા સાધુ જે છે એમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. દરેક જણ સાધુને નમન કરે છે. બો, નમન. Villager 2 placing a big bag in front of the sadhu. સાધુની સામે એક મોટી બેગ રાખીને, Your Holiness, please accept this sack of rice. મહાત્મા કૃપા કરીને તમે આ ચોખાનો એક કોથળો, ચોખાનું એક કટ્ટુ સ્વીકારો. એડવાઇસ મી, મને સલાહ આપો. My Lord, how can I become rich? હે માલિક, હે સ્વામી, મને સલાહ આપો, હું ધનવાન કેવી રીતે બની શકું? સાધુને ચોખાના એક કટ્ટુ, એક કોથળો આપે છે અને સંબોધે છે કે મને એવી સલાહ આપો કે હું કેવી રીતે ધનવાન બની શકું. લોકો અંધશ્રદ્ધાનો ધનવાન બનવા માટેના આવા સહેલા સહેલા રસ્તા શોધતા હોય છે અને સ્વાર્થમાં આવીને આવા બનાવટી લોકો પાસે જાય છે અને બનાવટી લોકો આવા લાલચુ લોકોનો ફાયદો ઉઠાવે છે. તો આપણે ક્યારેય આવા કોઈ રસ્તાથી, લોટરીથી, સાધુ મહાત્માની કૃપાથી, કોઈ વ્યક્તિની કૃપાથી ધનવાન બની શકતા નથી. જીવનમાં હંમેશા મહેનત કરવાથી જ આગળ વધાય છે. મહેનત એ જ સૌથી મોટામાં મોટો મંત્ર છે. એટલે ક્યાંય આવી બાબતોમાં કોઈએ પડવાનું નહીં. જો અહીંયા આ સાધુ કેવા હોય કે જેમને તમે કંઈક વસ્તુ આપો તો એ તમને આશીર્વાદ આપે, ના આપો તો ના આપે. આપણને એટલું ધ્યાન ના હોય કે જે કંઈક આપે એને આશીર્વાદ આપે ને ના આપે ને ના આપે એ સંત ના હોય, એ મહાત્મા ના હોય. તો બી ભારતમાં અને ગુજરાતમાં આપણે આવી કેટલી અંધશ્રદ્ધાઓથી સબળીએ છીએ. વધારે વાતો ના કરીએ, આગળ યુનિટની વાત કરું એના પહેલા શબ્દો થોડા આપણે સમજી લઈએ. રીચ એટલે ધનવાન, પણ રીચ એટલે પહોંચો. ડિવાઇન, અલૌકિક, દિવ્ય, હોલી. આસિસ્ટન્ટ, હેલ્પર. સ્ટુડન્ટને પણ હેલ્પર કે આસિસ્ટન્ટ કહી શકાય. જૂના જમાનાના જે ઋષિમુનિઓ હતા એ શિષ્યને પણ આસિસ્ટન્ટ તરીકે રાખતા. ગિફ્ટ એટલે પ્રેઝન્ટ. હોલી, સેક્રેડ, પવિત્ર. હાલ જ એક્સેપ્ટ શબ્દ આવે. એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. એક્સેપ્ટ એટલે સ્વીકાર. એના જેવો બીજો એક શબ્દ છે એક્સપેક્ટ એટલે પાસું. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી, આશા રાખવી, હોપ. અને એક્સેપ્ટ બટ, સિવાય. આમ શબ્દો છે. એડવાઇઝર ક્રિયાપદ છે. એડવાઇઝર એટલે સલાહ આપવી. જ્યારે એનું નામ
એડવાઇસ એટલે સલાહ. એસી અને સી ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર પણ ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતા. પ્રેઝન્ટ હાજર પણ પ્રેઝન્સ હાજરી. કૃપા કરીને મને કે છે એવી સલાહ આપો કે હું કેવી રીતે ધનવાન બનું. The sadhu makes a sign to his assistant. Sign, S-I-G-N. ઈશારો. સાધુ તેના આસિસ્ટન્ટ, તેના ચેલાને, તેના શિષ્યને ઈશારો કરે છે કે પેલું જે ચોખાનું કટકું છે ને અંદર લઈ જાય. The assistant takes away the sack. આસિસ્ટન્ટ ચોખાના આ કટ્ટાને આગળ લઈ જાય છે, અંદર લઈ જાય છે. સાધુ ટુ ધ વિલેજર, ગ્રામવાસીને, માય ડિયર ચાઇલ્ડ, હે પ્રિય બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. હું તારા ઇનામથી, હું તારી ભેટથી ખુશ થયો છું. નાઉ ડોન્ટ વરી. હવે તું ચિંતા ના કરીશ. નાઉ ડોન્ટ વરી. I will definitely make you rich. Definitely. Certainly. Surely. 100% with assurance. હું ચોક્કસપણે તને ધનવાન બનાવીશ. We need to perform a puja at your house. પણ need જરૂર હોવી. આપણને તારા ઘરે પૂજા કરવાની જરૂર પડશે. Village to say thank you your holiness. સંત મહાત્મા માટે સંબોધન કરવા માટે યોર હોલીનેસ. મહાત્મા સ્વામી મહારાજ તમારો આભાર. આઈ એમ સો લકી. હું ખૂબ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. કૃપા કરીને મને એમ કહો ને કે મને શું કરવાની જરૂર છે. ડિયર ચાઇલ્ડ, now I need only 2 gold coins for the puja. બસ કઈ નહીં. હે પ્રિય બાળક, મારે હવે માત્ર સોનાના 2 સિક્કા જોઈશે. પૂજા માટે સોનાના 2 સિક્કા જોઈશે બસ. વિલેજર ટુ સી ઇટ્સ ઓલ રાઈટ. બહુ સરસ. I will give you 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સે બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. બેટા તારું કલ્યાણ થશે. લાખોપતિ બન. The villager takes out 2 gold coins and give to the sadhu. ગ્રામવાસી સોનાના 2 સિક્કા કાઢે છે, સાધુને આપે છે. રામન is watching this carefully. રામન આ બધું કાળજીપૂર્વક જોઈ રહ્યા છે. The sadhu puts the coins into his pocket and blesses the villager. સાધુ સોનાના 2 સિક્કા લઈ એના ખિસ્સામાં રાખી દે છે અને ગ્રામવાસીને આશીર્વાદ આપે છે. રામન pushes the crowd aside. રામન ક્રાઉડ લોકોને ટોળાને પાછા ધકેલે છે. and rushes to the sadhu. રશ ઝડપથી જવું અને ઝડપથી સાધુ સુધી પહોંચી જાય છે. He falls at his feet. તે તેના પગે પડે છે. તે તેના પગે પડે છે. રામન ઝડપથી ટોળાને પાછું ખસેડી
સાધુ પાસે પહોંચે છે અને સાધુને પગે પડવાનો ડોળ કરે છે. રામનસિંહ, યોર હોલીનેસ, મહાત્મા, યુ આર ધી ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તમે દુનિયાના સૌથી વધારે મહાનતમ સંત છો. પ્લીઝ બ્લેસ મી. કૃપા કરીને મને આશીર્વાદ આપો ને, મને વરદાન આપો ને. સાધુ સે, ગેટ અપ માય ચાઇલ્ડ. બેટા ઉભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ. તારી તકલીફ તો મને કહે. રામનસિંહ, માય લોર્ડ, માલિક, I have everything in my life. મારા જીવનમાં મારી પાસે બધું જ છે. I have a big house, a lot of money and a happy family. મારી પાસે મોટું ઘર, ઘણા બધા પૈસા અને સરસ મજાનું સુખી કુટુંબ છે. But do something so that I can go to heaven after my death. કે જેથી એવું કંઈક કરો કે જેથી હું મારા મૃત્યુ પછી સ્વર્ગે જઈ શકું. સાધુ said, it's very easy for me. એ તો મારા માટે એકદમ સરળ છે. કમ નિયર. તું વધારે નજીક આવ ને, મારી પાસે આવ. રામન goes very near the sadhu. રામન સાધુની ખૂબ નજીક જાય છે. Suddenly he plucks out a hair from the sadhu's beard. અચાનક જ તે સાધુની દાઢીમાંથી એક વાળ ચૂંટી લે છે. સાધુ સે, આહા, આઉચ. રામન યુક્તિપૂર્વક ઝડપથી સાધુ જોડે જઈ અને સાધુની દાઢીમાંથી વાળ ચૂંટે છે. પીડાને કારણે સાધુ ચીસ પાડે છે. આહા, આઉચ. He holds the hair up proudly and addresses the crowd. Hold up, ઉપર રાખવું, ઉપર પકડી રાખવું. Address, સંબોધન કરવું. ક્રાઉડ, ટોળું. સાધુની દાઢીમાંથી ચૂંટેલો વાળ અધ્ધર પકડીને લોકોને સંબોધન કરે છે. રામન સે, I am the luckiest man in the world. હું દુનિયાનો સૌથી વધારે નસીબદાર માણસ છું. I have the magical hair. મારી પાસે આ જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. આ વાળ મને સીધા જ સ્વર્ગે લઈ જશે. He is a very holy man. તે ખૂબ જ પવિત્ર આત્મા છે. Every hair of his beard is a free ticket to heaven. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગે જવાની સીધી મફતની ટિકિટ છે. Villager too say, I also want to go to heaven rather than become rich in this world. Villager too ને પહેલા તો ધનવાન થવું હતું, પણ હવે સ્વર્ગે જવાની વાત આવે એટલે વાત બદલી નાખી કે મારે પણ આ દુનિયા પર એને ધનવાન બનવું એના કરતા તો સ્વર્ગે જવાનું મને વધારે ગમશે. મારી પણ એવી ઈચ્છા છે. Your Holiness, allow me to pluck a hair. નામદાર, મને પણ તમારો એક વાળ ચૂંટવા દો. મને પણ તમારો એક વાળ લેવા દો. The sadhu protest a lot. Protest, oppose. સાધુ ખૂબ
પ્રતિકાર કરે છે, વિરોધ કરે છે કે ના 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 ના, but the villager plucks a hair. પણ પેલો ગ્રામવાસી એક વાળ ચૂંટી લે છે. He again makes a cry of pain. ફરીથી તે દર્દમાં ને દર્દમાં ચીસ નાખે છે, દર્દમાં ચીસ નાખે છે. Villager 3C, one for me too. મારા માટે પણ એક. People crowd around the sadhu and scream loudly. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે ને મોટેથી ચીસ પાડે છે. Ramansi, my lord, please do not say no to your followers. માલિક, સ્વામી, આ લોકો જે આપની આસપાસ ટોળે વળી ગયા છે એ બધા તમારા અનુયાયીઓ છે, આપના ભક્તો છે, એમને મહેરબાની કરીને ના ના પાડતા. Give them a key to heaven. તે બધાને સ્વર્ગે સીધવા માટેની ચાવી આપો. તમારો એક એક વાળ દાઢીમાંથી ચૂંટવા દો એમને. The sadhu tries to escape. Escape. Run away. નાસી છૂટવું. સાધુ ત્યાંથી છટકવાનો પ્રયત્ન કરે છે. He falls down. તે નીચે પડી જાય છે. People run after him. લોકો તેમની પાછળ દોડે છે. The fake sadhu run for his life. Fake, duplicate, false, cheater, બનાવટ. To run for one's life. જીવ હાથમાં લઈને દોડો, જીવ બચાવવા દોડો. બનાવટી સાધુ જાન બચાવવા માટે, જીવ બચાવવા માટે દોડે છે. People chase him. લોકો તેનો પીછો કરે છે. Raman says, so that is the truth about this sadhu. જો સાધુ બાબતે આ સત્ય હતું. He only wanted your money and gifts. તેને માત્ર તમારા પૈસા અને ભેટ સોગાદો જોઈતી હતી. We can be rich by working hard. આપણે સખત મહેનત કરીને જ ધનવાન બની શકીએ. We did not give our earnings to sadhus like this. આપણે આવા સાધુઓને આપણી કમાણી આપવાની કોઈ જ જરૂર નથી. Villager 2 say, oh my 2 gold coins. અરે મારી બે સોનાના સિક્કા. Raman said, don't worry, ચિંતા ના કરીશ. The king's men will arrest him. રાજાના માણસો તેને પકડી લેશે. Everyone will get his money back. દરેકને પૈસા પાછા મળશે. Raman goes back to the court. રામન દરબારમાં પાછા જાય છે. સરસ મજાનું નાનકડું ઇંગ્લિશ નાટક પૂરું થાય છે અહીંયા. પણ ગુજરાતીમાં જે કહેવત છે કે લોભિયા હોય ત્યાં તુતારા, ઠગ, ભૂખે ના મળે, એવો આ પાઠ છે. વધારે લાલચમાં આપણે ઠગાઈએ છીએ. ફ્રીનું બેનર વાંચીને આપણે ત્યાં મંડી પડીએ છીએ. તો સરસ મજાનું યુનિટ છે, એના ઉપરથી આપણે એક લેસન, એક પાઠ ભણવાનો છે કે માત્ર સખત મહેનત કરીને જ આપણે ધનવાન બની શકીએ. ધનવાન બનવાના બીજા કોઈ રસ્તાઓ હોતા નથી. યુનિટ પૂરો થઈ ગયો છે. યુનિટ પાછળ આપેલી આખી એક્સરસાઇઝના ચોપડામાં ગ્રામરનો પાછળનો ભાગ એક્સરસાઇઝનો ચોપડો બનાવવાનો છે. અને એમાં
બુકની એક્સરસાઇઝ કરવાની છે પ્લસ વીસી ખત્રીની ગ્રામરની બુકમાં પાઠના આધારે જે એક્સરસાઇઝ બાકી રખાવેલી છે એ પૂરી કરવાની છે. ઓકે, બાય, have a nice day and we'll meet in the next video. Thanks.